ગાંધીધામ શહેરની પાયાની સંસ્થા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનના 2 ડાયરેક્ટરોના પદ માટેની ચૂંટણીમાં 8 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો, જેના પરિણામમાં પુનરાવર્તન અને પરિવર્તન થયું છે. બંને પેનલના એક ઉમેદવાર ચૂંટાયા છે. મોટી સંખ્યામાં મતદારો બાકી રહી ગયા હોવાનું ધ્યાને આવતા બેઠક સુધી તેમને મતદાનની તક આપવામાં આવી હતી. 3 દિવસ સુધી મતદાન થયા બાદ પરિણામ જાહેર કરાયું છે. ચૂંટણીમાં સેવક લખવાણી 1889 મત સાથે પ્રથમ ક્રમે રહ્યા હતા, જ્યારે સતત 30 વર્ષથી ડાયરેક્ટર તરીકે સેવા આપતા પ્રેમ લાલવાણી 1860 મત સાથે બીજા ક્રમે રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાણી, પૂર્વ કચ્છ જિલ્લા ચેનલ હેડ. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીધામની પાયાની સંસ્થા જે એસઆરસીની ચૂંટણી હતી તેનું ગત રોજ રિઝલ્ટ આવી ગયું છે અને તેમાં પરિવર્તન અને પુનરાવર્તન બંને આવ્યા છે, એટલે કે બંને પેનલમાંથી એક ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. અને આપણી સમક્ષ હાજર છે જે બીજા ક્રમે આવ્યા છે પ્રેમભાઈ લાલવાણી, જેઓએ સતત એસઆરસીમાં 30 વર્ષથી સેવા આપી છે અને તેઓ આપણને વક્તવ્ય જણાવશે કે તે શું કહે છે. શું કહેશું? આ વખતની ચૂંટણીમાં મતદારો જે છે બહુ જ મોટી સંખ્યામાં મતદાન કર્યું. એમાં માત્ર હું એટલી વાત કરવા માગું છું કે મારા પરિવારમાં 4 લોકો છે જેના પાસે 12 શેર છે, જ્યારે કે બીજા જે ઉમેદવારો હતા એના પોતાના પણ ઘણા બધા શેરો હતા. જેમ કે મને જો કોઈ માણસ 100% આપે તો 12 પછી 13 થાય, 14 થાય, 15 થાય, પણ સામેવાળા પાસે જો 400 શેર હોય એને જો વોટ પડે તો 401 થાય, 402 થાય, 403 થાય. એટલે હું માનું છું કે મને જેટલા શેર મળ્યા છે એ શેરહોલ્ડરના છે, એનો મને સંપૂર્ણ સમર્થન મળ્યો છે. કારણ કે મારા પોતા પાસે શેર નથી, પણ જેટલા છે એ મને લોકોએ આપ્યા છે અને એ લોકોનો વિશ્વાસથી હું જીત્યો છું. એટલે હું એમને ખાતરી આપું છું કે હું જે પણ કામ કરીશ એસઆરસીના અને શેરહોલ્ડરના હિતમાં કરીશ. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આ વખતે એસઆરસીની ચૂંટણીને લઈને રસપ્રદ લોકો હતા કે ચૂંટણીમાં કોણ જીતીને આવશે, કારણ કે ચૂંટણી પહેલા આક્ષેપો અને પ્રતિ આક્ષેપોને લઈને માહોલ મતલબ આટલા વર્ષોમાં પહેલી વખત એસઆરસીની જે ચૂંટણી હતી તેમાં સૌની મીટ મંડાણી હતી, પરંતુ પ્રેમભાઈનું કહેવું છે કે લોકોનો જે વિશ્વાસ છે તે જીત્યો છે અને તેમણે એસઆરસી માટે આગળ પણ સેવા આપવાની ખાતરી આપી છે.